સુરતમાં યુવકને પિસ્તોલ સાથે રીલ બનાવવી ભારે પડી ગઈ છે। સરથાણા પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે। વિડીયો બનાવનાર યુવકને કાયદાનું ભાન કરાવ્યું છે। સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવકે આ રીલ બનાવી હતી। રીલ વાયરલ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। જોકે હવે સરથાણા પોલીસે આ યુવકની ધરપકડ કરી લીધી છે। રીલ વાયરલ થતા પોલીસે તરત જ તપાસ છે તે શરૂ કરી અને ત્યારબાદ આ યુવકની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું છે। મેં 2 મહિના પહેલા લાઇટર જેવી ગનનો વિડીયો બનાવેલો હતો। સોશિયલ મીડિયામાં વાયરલ થવા મેં આવી ભૂલ કરી છે। તમે પણ કોઈ પણ આવી બીજી ભૂલ ન કરતા। મેં 2 મહિના પહેલા લાઇટર જેવી ગનનો વિડીયો બનાવેલો હતો। સોશિયલ મીડિયામાં વાયરલ થવા મેં આવી ભૂલ કરી છે। તમે પણ કોઈ પણ આવી બીજી ભૂલ ન કરતા। મેં 2 મહિના પહેલા લાઇટર જેવી ગનનો વિડીયો બનાવેલો હતો। સોશિયલ મીડિયામાં વાયરલ થવા મેં આવી ભૂલ કરી છે। તમે પણ કોઈ પણ આવી બીજી ભૂલ ન કરતા। મેં 2 મહિના પહેલા લાઇટર જેવી ગનનો વિડીયો બનાવેલો હતો। સોશિયલ મીડિયામાં વાયરલ થવા મેં આવી ભૂલ કરી છે। તમે પણ કોઈ પણ આવી બીજી ભૂલ ન કરતા। મેં 2 મહિના પહેલા લાઇટર જેવી ગનનો વિડીયો બનાવેલો હતો। સોશિયલ મીડિયામાં વાયરલ થવા મેં આવી ભૂલ કરી છે। તમે પણ કોઈ પણ આવી બીજી ભૂલ ન કરતા। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં યુવકને પિસ્તોલ સાથે રીલ બનાવવી ભારે પડી છે। હવે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે, શું વિગત? સમગ્ર શહેરમાં સુરત પોલીસ જે છે તે અસામાજિક તત્વો સામે કડક કસંજો કસી રહી છે, કડક અમલવારી કરી રહી છે અને સોશિયલ મીડિયા પર જે ખોટો ડરનો માહોલ ઉભા કરતા હોય તેવા લોકો સામે પણ કડક કાર્યવાહી કરી રહી છે। ત્યારે સોશિયલ મીડિયામાં સરથાણા વિસ્તારની હદમાં એક યુવક જે છે તે પિસ્તોલ બતાવીને એક રીલ બનાવી હતી અને લોકોમાં ડર ઉભો થાય તે પ્રકારની રીલ બનાવી હતી। ફેમસ થવા માટે સોશિયલ મીડિયામાં આ પ્રકારનું તેને કન્ટેન્ટ મૂક્યું હતું, જે કન્ટેન્ટ સુરત પોલીસને ધ્યાને આવતા તાત્કાલિક સુરત પોલીસ જે છે તેને આ વિડીયોની તપાસ કરાવી હતી, જેમાં સરથાણા પોલીસ હદ વિસ્તારમાં નીકળતા સરથાણા પોલીસે આ યુવકની ધરપકડ કરી છે। યુવકની ધરપકડ કરીને તેની પાસે કાયદાનું ભાન કરાવ્યું છે, તેની પાસે આ પ્રકારનું કન્ટેન્ટ મૂકવા બદલ માફી પણ મંગાવી છે અને જે રીતે કહી શકાય કે આ પ્રકારનું જે પણ કન્ટેન્ટ મૂકે છે તેની પર પોલીસ સખતાઈથી પગલાં ભરીને તેઓને કાયદાનું ભાન કરાવી રહી છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।